નંબર 17 પર આવેલી બે ખાનગી કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો। ડીજીવીસીએલના ડીપીમાં અચાનક બ્લાસ્ટ થતા કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની જાણકારી મળી રહી છે। બેકાબુ આગ બાજુમાં પ્લાસ્ટિકની કંપનીમાં પણ ફેલાઈ ગઈ છે। સદનસીબે ધૂળેટીની રજા હોવાથી કંપનીમાં કોઈ પણ વ્યક્તિ હાજર નહોતા, પરંતુ પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં આગ લાગી, જેના કારણે યાનમાં આગ લાગી અને તેના કારણે મોટું નુકસાન પણ પહોંચ્યું છે। ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી છે। 10:30 થી 11 વચ્ચે ડીપીમાં ધડાકા થવા અને શોર્ટ સર્કિટથી અમારી જે કંપની છે જે કાપડની એમાં અમારે આગ લાગવાથી બાજુમાં પ્લાસ્ટિકની પાર્ક પ્લાસ્ટિક અને પ્લેટિનમ ઇન્ટરનેશનલ કાપડની ફેક્ટરીમાં આગ લાગવાથી માલજાનની પૂરી બળીને નાશ થઈ ગયેલો છે ને અત્યારે ફાયર બ્રિગેડવાળા આગ ઓલવવાની પૂરી કોશિશ કરે છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, આગની વિકરાળ તસવીરો સામે આવી છે, ક્યાં, કેવી રીતે, ક્યારે આગ લાગી? જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના સચિન વિસ્તારમાં આવેલા ઓજીવાલા કમ્પાઉન્ડની છે, જે રોડ નંબર 17 ઉપર અચાનક જ જે ડીજીવીસીએલની જે ડીપી છે તે ડીપીમાં બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થતાની સાથે સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ આ જે બ્લાસ્ટ છે તે બ્લાસ્ટ થવાના કારણે કંપનીમાં પણ શોર્ટ સર્કિટ થયું હતું, જેને કારણે જે યાનનો જે જથ્થો છે તેમાં આગ વિકરાળ બની હતી। આ જે આગ છે તે પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનમ ઇન્ટરનેશનલ કાપડની જે કંપની છે તેમાં આગ લાગી હતી। આગ લાગતાની સાથે 10 થી વધુ જે ફાયર ફાઈટરની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરની જે ટીમ છે તે ટીમ દ્વારા અંદાજિત 3 થી 4 કલાક સુધી પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવ્યો હતો। સદનસીબે આજે હોળીનો પર્વ હોવાના કારણે જે બંને જે મિલ છે તે બંધ હતી, પરંતુ જે રીતે આગ લાગી હતી, આગ લાગવાના કારણે બંને જે કંપનીઓ છે તેને કરોડો રૂપિયાનું નુકસાન જવા પામ્યું છે। જી બિલકુલથી ચેતન, પૂરી માહિતી માટે આભાર।